15 જૂન એક જ ભૂનના નારા સાથે ગુજરાતભરના ખેડૂતો 15 તારીખે અમદાવાદના શાંતિપુરા સર્કલે ભેગા થયા અને ત્યાંથી ગાંધીનગર કૂચ કરવાની હતી। જો કે ગાંધીનગર તો આ રેલી ન પહોંચી, પરંતુ અમદાવાદના ઓગણજ જ સમેટાઈ ગઈ। જ્યારે આ રેલી અમદાવાદનું ઓગણજ ક્રોસ ના કરી શકી ત્યારે પ્રશ્ન થયા પાલ આંબલિયા પર પ્રશ્ન થયા કે શું પાલ આંબલિયાએ ખેડૂતોને દગો આપ્યો? શું પાલ આંબલિયાએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી? શું પાલ આંબલિયાએ રાજકીય સ્વાર્થને લઈને ખેડૂતોનો હાથો બનાવ્યો? આ તમામ પ્રશ્નો રેલી નિષ્ફળ ગઈ એવું કહેવાય છે ત્યારથી લઈને અત્યાર સુધી પાલ આંબલિયા પર ઊભી રહ્યા છે। જો કે પાલ આંબલિયા આ વિશે જવાબ આપે તેના પહેલા ખેડૂતોએ આ વિશે જવાબ આપ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ સાથે। કિસાન અધિકાર રેલી નિષ્ફળ ગઈ કે સફળ ગઈ એની ચર્ચાઓ હજુય ચાલી રહી છે, પરંતુ આ ચર્ચાઓ ચાલી રહી છે વચ્ચે પાલ આંબલિયા ફરી મેદાને ઉતર્યા છે। પાલ આંબલિયા સાપકડા ગામે ગયા હતા અને સાપકડા ગામે તેમણે આ રેલી અને વીજ પોલની સમસ્યાને લઈને ફરી એકવાર અવાજ ઉઠાવ્યો હતો। જો કે અહીંયા પાલ આંબલિયા સાથે લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી પણ હાજર હતા અને જે સાપકડા ગામના ખેડૂતો છે તેમણે પાલ આંબલિયાનું સન્માન કર્યું। સાપકડા ગામના ખેડૂતોનું કહેવું છે કે પાલ આંબલિયા જે જમીની સ્તરે લડ્યા અમારા ગામમાં, તેના કારણે જે વીજ કંપનીઓ અમને યોગ્ય વળતર નથી આપતી તેણે અમને યોગ્ય વળતર આપ્યું અને આ ફક્ત અમારી નહીં પરંતુ આ પાલ આંબલિયાની સફળતા છે અને પાલ આંબલિયાનું એટલે જ સાપકડા ગામમાં સન્માન કરવામાં આવ્યું। પહેલા અહીં એ દ્રશ્યો જોઈએ અને સન્માન બાદ પાલ આંબલિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આર.કે. ચાવડા, રમેશભાઈ કાનજીભાઈ ચાવડાને વિનંતી કરું કે આવો પાલભાઈ આંબલિયા સાહેબનું સન્માન કરશો। રમેશભાઈ ચાવડા, આ તમામ મહાનુભાવોનું સન્માન થાય ત્યારે આપણે જય જવાન, જય જવાન। આજે સાપકડા ગામમાં આપ સૌએ જિગ્નેશભાઈ, લાલજીભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, ગીતાબેન, જીતુભાઈ અને આખી જે અમારી ટીમ સતત છેલ્લા 6 મહિનાથી તો લડીએ જ છીએ। મારે આજે લાંબી આમ તો કોઈ વાત કરવી નથી, પણ મારે તમારો આભાર માનવો છે કે તમે બધાએ જુસ્સો વધારવાનું તો કામ કર્યું છે। તમે જુસ્સો વધારવાનું કામ કર્યું છે। એટલા માટે આમ તો મેં ગઈકાલે અને આજે અમુક ચેનલોમાં એ કહ્યું, આજે કહું કે મિત્રો, દેશ ને દુનિયાની કોઈ પણ રેલી થઈ હોય તો એ રેલી સભા વગર પૂરી ક્યાંય થાય ખરી? થાય ખરી ક્યાંય? કોઈ પણ રેલી, જે આમ આદમી પાર્ટી આખી ખેડૂતોની જીતનો કોળીએ ગળે આમ શું કહે, કોળીઓ આમ ગળે આવવું હતો અને છીનવીને આમ ઘા કરીને નાખી દીધો, એ આમ આદમી પાર્ટીએ જેટલી સભાઓ ભારતમાં કરી હોય, ગુજરાતમાં કરી હોય, એમાં ક્યાંય એક પણ રેલી ચાલુ કરીને પૂરી કરી દીધી, સભા ના કરી એવું બને ખરું? તો એ લોકો હું કામ કહેતા હતા કે આ સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી। જી ભાઈ કહે છે કે ભગવાન શ્રી રામે જયારે લંકામાં પહોંચ્યા ને ત્યારે પાદરમાં પડાવ નાખ્યો હતો। તો મારે એ આમ આદમી પાર્ટીના એ નેતાઓને કોમન સેન્સ નહોતી એવું સમજી લઈએ આપણે। કોમન સેન્સનો ગુજરાતી અર્થ થાય સામાન્ય બુદ્ધિ।
એટલી સામાન્ય બુદ્ધિ નહીં હોય કે એને એમ કહ્યું કે સભાની તો આખું પાલભાઈ આ રેલીમાં ખેડૂતોને કોઈને કહ્યું જ નહીં કે અહીંયા ક્યાંય સભા છે નહીં કે સભા છે, આવી ચોખવટ કરવાની હોય. રેલી હોય તો સભા તો હોય જ. અને બીજું, ખેડૂતના દીકરા છે, બપોર 1:30-2 વાગે ભૂખ લાગે કે ના લાગે? તો ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? 8000 ફૂડ પેકેટ મગાવ્યા. 8000 ફૂડ પેકેટ મંગાવીને રાખ્યા હતા કે જેથી કરીને જે ખેડૂતો ભૂખ્યા આવ્યા છે એ નાનું મોટું થોડુંક પેટમાં પડે. સવારના કોઈ 4 વાગે નીકળો, રાતે 12 વાગે નીકળો, અને એને વચ્ચે ક્યાંય કરતા ક્યાંય પાણીની વ્યવસ્થા અમે કરી દીધી. 200 મીટર ને 300 મીટરના અંતરે દરેક જગ્યાએ પાણી હતું કે નહોતું? તો પછી ખવડાવવું પડે કે ના ખવડાવવું પડે? તો કઈ હાલતા હાલતા ખવાય બાપને કે એના માટે ઊભું જવું પડે કે નહીં? નંબર 3, લાલજીભાઈ આખું જયેશભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, મહેશભાઈ હોય, જીતુભાઈ હોય, કિશોરભાઈ હોય, રતનસિંહ હોય, હેમંતભાઈ વીરડા હોય, આખી ટીમમાંથી ત્યાં ગાંધીનગરના સંકલનની જવાબદારી લાલજીભાઈને આપી હતી. હવે આપણે જ્યારે શાંતિપુરા સર્કલે પહોંચ્યા ને, હજી તો ટ્રેક્ટર પહોંચ્યા નહોતા, ત્યાં સરકારને રેલો આવવા માંડ્યો તો ને એણે લાલજીભાઈને એવું કહ્યું કે સરકારના 2 પ્રતિનિધિ તમને સામે મળવા આવે છે, તમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. બરાબર છે? આ સરકારમાંથી મેસેજ આવ્યો તો એ 17 કિલોમીટર કે 20 કિલોમીટર લાંબી રેલીમાં એક ખેડૂતને જઈને કે સરકારનું આવ્યું છું આપણે, સરકારનું આવ્યું છું આપણે, સરકારનું આવ્યું છે એમ કહેવાય, બધાને ભેગા કરીને કહેવાય. કોઈ દિવસ શક્ય છે ખરું 17 કિલોમીટરમાં તમે એકને કહેવા જઈ શકો એમ? તો અહીંયા એટલા માટે ભેગું થવાનું હતું. નંબર 4, એમ કે ગાંધીનગરનું કયું હતું વચ્ચે અટકાવી દીધા. તમે નવા કાલકાલના ઉભરેલા નેતા છો, તમારા આકા અરવિંદ કેજરીવાલને પૂછો કે દિલ્હીના ખેડૂત આંદોલનમાં આખા ભારતમાં સંદેશો હતો ચલો દિલ્હી. આજ હતો કે બીજો હતો? ચલો દિલ્હી. એમ આપણે કહ્યું હતું ચલો ગાંધીનગર. જેમ આખા ભારતના ખેડૂતોને હરિયાણાની બોર્ડર ઉપર, રાજસ્થાનની બોર્ડર ઉપર, પંજાબ ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર જેમ અટકાવ્યા, તો કોઈ ખેડૂતોએ કહ્યું કે આ દર્શનપાલે દગો કર્યો છે, આ યોગેન્દ્ર યાદવે દગો કર્યો છે? કયું કોઈ ખેડૂતે કહ્યું? 400 દિવસ રહ્યા દિલ્હી. તમે કઈ દિલ્હીનું કઈ ગયા હતા, તમે ત્યાં હરિયાણાના બોર્ડે અટકાવી દીધા, આવું કોઈ કહ્યું? આવું જે કહેતા હતા એનો ઈરાદો ખોટો, ખરાબ, મલિન અને બીજું હળદર કાંડ કરાવવાનો હતો. જે આવું કહેતા હતા એનો ઈરાદો બીજું હળદર કાંડ કરાવવાનો હતો. એક રાજુ કરપડાને તો ગુજરાતના ખેડૂતો હળદર કાંડમાં ખોઈ બેઠા. આમાં જો આ થયું હતા, એ બેઠા છે ભાઈ લાલજીભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, આ ત્રણેય એમ કહું હતું કે બધીને 200 જણા છે, આપણે 500 જણા જઈએ, આપણી ટીમને મોકલીએ ને તગેરી મૂક્યા છે કાઢી. પણ એ લોકો એ ઈચ્છતા હતા મિત્રો, એ ઈચ્છતા હતા. હું પોતે એને સમજાવવા ગયો હતો, કોઈને જોવું હોય તો જોજો, વિડીયો છે મારો. એ બધાની વચ્ચે હું એકલો વાત કરું છું. હું એને કહું છું કે સરકારનો સંદેશો છે તો ખેડૂતોને કહેવો તો પડે. નહીં, ગાંધીનગર, ચલો ગાંધીનગર એમ કરીને નારા ચાલુ કરી દીધા. ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર. કોઈ વાત જ સાંભળવા તૈયાર નહોતા. તઈ મને એનો ઈરાદો ખબર પડી ગયો હતો કે આ બીજું હળદર કાંડ કરવા માંગે છે. લાલજીભાઈ, જયેશભાઈ અને મહેશભાઈને મેં ના પાડી કે નહીં, આપણે જો એની સામે બથોબથ થવા ચાહું, એને મારીને ભગાડી મૂક્યું, એમાં સફળ થાવું. પણ એ થાય એની પહેલા આ પોલીસ રાહ જોઈને બેઠી છે.
કારણ કે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયામાં માસ્ટર માઇન્ડ છે. આના માસ્ટર માઇન્ડ હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા છે. આ બાજુ આગળ ગોપાલ ઇટાલિયાએ ટીમ ગોઠવી છે. એના ઉપર આપણે કંઈ કરીએ એટલે પોલીસ આપણી ઉપર લાઠીચાર્જ કરે, એ હર્ષ સંઘવીની સૂચના હશે. ત્યાં લાઠીચાર્જ થશે, લોહી રક્ત રંજિત આ રેલી થાય, 200, 250, 500 ખેડૂતો જેલમાં જાહે. લાલજીભાઈ આવી રેલી આપણે પાછી કરી લેવું, પણ એક વખત જો આપણી ઉપર આ કાળી તીલી લાગી ને તો જિંદગીભર નહીં મિટાવી શકીએ. આપણે ગામે ગામ કહ્યું છે કે અમે અહિંસાના માર્ગે લડવા માંગીએ છીએ, અમે શાંતિપૂર્ણ રીતે લડવા માંગીએ છીએ. જ્યાં રોકશે ત્યાં રોકાઈ જઈશું. આવું કહ્યું તું કે નહોતું કહ્યું ગામે ગામ? અઠે ગાંધીનગર, અઠે દ્વારકા, આ શબ્દ એક એક ખેડૂતને મોઢે છે. આપણે કહ્યું તું જ કે જ્યાં રોકે ત્યાં આપણે રોકાઈ જાવું. તો ભાઈ તમને ગાંધીનગર જવાની એવડી હુકામ ઉતાવળ હતી અને તમે ગયા? એ લોકો ગયા ગાંધીનગર, ખબર તમને કોઈને ખબર? એ જયારે હું સમજાવવા ગયો ને ત્યારે મને એમ કહેતા હતા ગાંધીનગર જવું છે ને ગોળી ખાવી પડે તો ખાઈ લેવી છે. એ જ લોકો જયારે અહીંયાથી આગળ ગયા, પોલીસે રોક્યા, ત્યારે જાણે જાનમાં જતા હોય ને બસમાં ચડતા હોય ને એવી રીતે પ્રેમથી ચડી ગયા છે. કોઈ ઢીંગાટોળી નથી કરવી પડી. જેટલા લોકો ગયા હતા એમાંથી પ્રેમથી, અને વિડીયો છે મારી પાસે. તો અહીંયા હું કામ ભાઈ આખા ખેડૂતો, આખા ગુજરાતના ખેડૂતોએ 30 વર્ષમાં પહેલી વખત એકતા દેખાડી, ખેડૂતની તાકાત દેખાડી, ખેડૂતનો તાકાતનો પરચો દેખાડ્યો. ત્યારે તમારા પેટમાં તેલ હુકમ રહેવાનું? બીજું એમ કહેતા હતા કે આમ આદમી પાર્ટી આવી, પાલભાઈએ ના પાડી. તો પાલભાઈ હું 14 તારીખે જ ના પાડી. પહેલી પ્રેસ કોન્ફરન્સ જ્યારે આ 15 તારીખની જાહેરાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને આમંત્રણ આપીએ છીએ. તો તમારા પ્રદેશના નેતાઓએ નગતા થઈને શું કામ કહેવું પડ્યું કે 15 તારીખે અમે જઈએ છીએ? તમે જ્યારે કહ્યું અમે ના પાડવા છતાં, અને 15 દિવસ પહેલા ના પાડવા છતાં, જ્યારે તમને લાગ્યું કે દ્વારકાથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ કચ્છમાં કોટેશ્વરથી માતાના મઢથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાપી વલસાડથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાવ થરાદથી ટ્રેક્ટરો નીકળ્યા, એટલે તમને થયું કે અમે વાહે રહી ગયા છીએ. એટલે જાહેરાત કરી દીધી કે અમે આવવાના છીએ. અત્યાર સુધીના ભારતના રાજનીતિના ઇતિહાસમાં, રાજકારણ તો એ કરે છે, રાજનીતિના ઇતિહાસમાં ગમે એટલા સામસામે વિરોધી પક્ષ હોય, કોઈ એક રાજકીય પક્ષ કે કોઈ એક ખેડૂત સંગઠન આંદોલન કરતું હોય તો એમાં બીજું ખેડૂત સંગઠન આમંત્રણ વગર ક્યારેય નથી ગયું, બીજો રાજકીય પક્ષ ક્યારેય નથી ગયો. તો તમે આ જે સિલસિલો હતો એ તોડવાનું પાપ શું કામ કર્યું? અદાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા? અંબાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા? જેતપુરનો એક ભાઈ લગભગ 6 મહિના પહેલાથી, જેતપુર બાજુનો ભાઈ છે, રાડુદીએ છે, નામ જોગ્ય છે આપના બે નેતાના 200 કરોડ રૂપિયા મૈડા છે ને, એટલે થાંભલાઓમાં લડાઈ નથી કરતા. અને 6 મહિનાથી રાડુદીએ, પણ મને 15 તારીખે પાકું થઈ ગયું કે ભાઈ રાડુ દેતો તો ની સાચી હતી. એ ભાઈ જે કહેતો હતો એ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચો હોય છે. 15 તારીખે જે આ ખેડૂતોનું પાપ અદાણી, અંબાણી અને ભાજપના ઈશારે કર્યું છે એ સાબિત થાય છે. અને હાવ છેલ્લી વાત એ એમ કહેતા હતા કે કોંગ્રેસની સભા હતી, અમારે નથી જવું. પાલભાઈએ કહ્યું નહોતું કે કોંગ્રેસની સભા છે.
પાલભાઈ ગામે ગામ ગયો ને ત્યારે અહીંયા કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ છું, પણ મારો જન્મ કોંગ્રેસમાં નથી થયો, ખેડૂતના ઘરે થયો છે. મારી પહેલી ફરજ ખેડૂત છે ને બીજી ફરજ કોંગ્રેસ છે. કહ્યું કે નથી કહ્યું? અહીં તમે દ્રશ્યો જોયા જેમાં સાપકડા ગામમાં પાલાંબલિયાનું સન્માન થઈ રહ્યું છે. આ સિવાય પાલાંબલિયા જે કિસાન અધિકાર યાત્રા હતા તેના વિશે પણ વાત કરી રહ્યા છે કે શા માટે જે યાત્રા છે એ ગાંધીનગર ન પહોંચી. હવે જે પાલાંબલિયા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા કે શું તેમણે ખેડૂતોને દગો આપ્યો, તો એનો જવાબ છે કારણ કે સાપકડા ગામના ખેડૂતો ખુદ માની રહ્યા છે કે પાલાંબલિયાના કારણે જ એમને વળતર મળ્યું છે. હવે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ એ વાત તો અહીંયા જે પાલાંબલિયાનું સન્માન થાય છે તેનાથી ખોટી પડે છે, પરંતુ જે પ્રમાણે એવો પ્રશ્ન કરવામાં આવતો હતો કે શું પાલાંબલિયાએ રાજકીય સ્વાર્થના કારણે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો અને એના કારણે રેલી ગાંધીનગર ન પહોંચી, તો એનો જવાબ છે કારણ કે ખેડૂતો હજુય પાલાંબલિયાની સાથે છે અને પાલાંબલિયા જે રેલી સફળ ગઈ કે નિષ્ફળ ગઈ એની ચર્ચા સોશિયલ મીડિયા અને મીડિયા સુધી રાખી છે અને તેમણે ફરી એકવાર ગ્રાઉન્ડ ઉપર ઉતરી ગયા છે અને અન્ય જે લોકો સાથે હજુય યોગ્ય વળતર નથી મળતું અને જેમની સાથે અત્યાચાર થાય છે તેમની માટે લડવા ફરી એકવાર ખેડૂતોના ખેતરે પહોંચી ગયા છે. હવે પાલાંબલિયાએ તો ફરી નવેસરથી એકડો ઘૂંટી દીધો છે, ફરી એ જ જગ્યાએ ખેતરોમાં ખેડૂતો સાથે ફરવાનું શરૂ કરી દીધું છે અને હવે ફરી એકવાર ખેડૂતોની લડાઈ શરૂ થઈ ચૂકી છે. આ કોઈ વિડિયો જોયા બાદ તમારું શું માનવું છે? શું ટ્રેક્ટર રેલી સફળ ગઈ કે નિષ્ફળ? જે પાલાંબલિયાનું સન્માન થયું છે એને લઈને તમારું શું માનવું છે કે શું ખરેખર પાલાંબલિયાએ ખેડૂતો સાથે દગો કર્યો હતો? આ તમામ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા વિડિયો જોયા બાદ શું તમને એ પ્રશ્નોના જવાબ મળ્યા કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.